હેલો ફ્રેન્ડ, अस्सलामुअलैकुम, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો। તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સવારના 4:30 ને હું ઉઠી છું અત્યારે અને ચા બને છે। તો અત્યારે 5:30 વાગ્યાવાળી બસમાં જવાનું છે। અત્યારે જામનગર અચાનક જવાનું થયું કેમ કે રેનાજનું ઓપરેશન છે। એના હિસાબે ઓપરેશન તો કાલ છે પણ મારે છે ને આજે થોડું ઘણું કામ છે, દરગાહે જવાનું છે। તો ઇન્શાલ્લાહ આપણે જો આજ વરસાદ પાણી નહીં હોય તો આપણે જામનગર પહોંચીને દરગાહે જવાનું છે। તો અહીંયા જઈ આવી, મારે સલામ પણ છે ને મારા મોઢામાં ચાંદાને પડે છે ને, તો એમ કહે છે એ દરગાહનું પાણી પી લઈને તો ચાંદા મટી જાય છે। તો મારે છે ને હાલતે મોઢામાં ચાંદા મને ને સાનવીને કેલ્શિયમના કારણે થાય છે એવું મેં ડૉક્ટરને પણ બતાવ્યા હતા એ ચાંદા, તો કેલ્શિયમના કારણે થાય છે। તો અત્યારે બસ જવાનું છે જામનગર। અત્યારે વરસાદ નથી ને તો મેં કીધું નીકળી જાય કેમ કે કાલ વરસાદ વધારે હતો ને અત્યારે પવન છે। સાનવી પણ ઉઠી ગઈ છે ને ઘરમાં છે। મેં કીધું ચા બનાવી લઉં ને પછી બધાને ઉઠાડું, રીમસાને ને એના પપ્પાને, બાકી સાનવી તો ઉઠી ગઈ છે। તો ચાલો હવે આપણે ચા પાણી બનાવી લઈએ અને થોડું ઘણું પેકિંગ કરી લીધું છે, વધારે રોકાવાનું નથી તો એટલું બધું પેકિંગ તો કાંઈ છે નહીં। તો ચાલો હવે આપણે 5:30 વાગ્યાવાળી બસમાં નીકળીને ત્યારે આપણે મળીએ। તો ફ્રેન્ડ્સ, વરસાદ ચાલુ થઈ ગયો છે। 5:30 વાગ્યાવાળી બસમાં ના નીકળાણું, અંધારું છે હજી તો। 5:45 થયા છે, વરસાદ રહેશે તો પછી 6:15 વાળી બસમાં જાશું। ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે બધા રેડી તો થઈ ગયા છે પણ બારે વરસાદ ચાલુ છે એના હિસાબે હજી નીકળાણું નથી। તો હવે આપણે 6:30 વાળી બસમાં નીકળશું, નકર 5 વાગ્યા 5:30 વાળી બસમાં નીકળવાનું હતું પણ વરસાદ ચાલુ છે એના હિસાબે હજી નીકળાણું નથી। હવે જોઈએ આગળ વરસાદ બંધ થાય પછી શું થાય છે, ત્યાં લગીનમાં આપણે વિચારીને બેઠા છીએ। તો ચાલો હવે આપણે જામનગર જઈને પછી મળીએ। તો ફ્રેન્ડ્સ, બસમાં બેસી ગયા છીએ ને બહાર વરસાદ પણ થઈ ગયો છે। તો બસ ખંભાળિયા આવી ગયા છીએ, ત્યાં ક્યાંય વરસાદ નથી। હું આજે નીકળી ત્યારે કેટલો વરસાદ હતો, 8:15 જેવું થાય છે। હા, 8:15 થયા છે હજી 9 વાગે પહોંચી જશું આપણે। હા, રીમસા બતાડે છે અહીંયા કે વરસાદ જ નથી। ઘરેથી ચાલુ વરસાદે નીકળ્યા ને લીમડી કાપ્યા પછી ક્યાંય વરસાદ છે જ નહીં, છાંટાય નહીં। હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ ને બસ નાસ્તો કર્યો નહોતો, તો નાસ્તો કરવા બધા બેસી છીએ। આજ છે ને બસમાં મને વધારે ઉછાળા ફેરને ચડતા હતા એટલે ઘરે આવીને ડાયરેક્ટ નાસ્તાની તૈયારી કરી। મમ્મીએ રોટલી કરીને મેં ઈંડાને કર્યા, હું તો ઈંડા ખાતી નથી તો છોકરીઓ માટે કર્યા છે। ચાલો હવે પહેલાં બધા નાસ્તો કરી લે પછી આપણે મળીએ। હાલો, કોઈને નાસ્તો કરવો હોય તો મારા માટે ખીચડી કાઢી છે। ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આવ્યા તો અહીંયા પણ વરસાદ ચાલુ થઈ ગયો, વધારે તો નથી, ઝીણું ઝીણું આવે છે। મમ્મીનો લીમડો વરસાદના પાણીથી સરસ થઈ જાય છે અને સાનવી પણ અને નથી આજ બરોબર, તો એ સૂતી છે, સવાર વહેલી ઉઠી છે ને એના હિસાબે વરસાદમાં પલરે છે। તો ચાલો હવે રસોઈને મમ્મીને કરાવી દઈ, દાળ ભાતને કરવા છે તો ચાલો ફટાફટ રસોઈ કરાવી દઈ મમ્મીને। તો ફ્રેન્ડ્સ, અત્યારે જમીન બધા રેડી થઈ ગયા છે, મમ્મીએ રેડી થઈ ગયા છે, એક ખાલી સાનવી રેડી જ છે। સાનવી રેડી થઈ ગઈ છે, રીમસા પણ રેડી છે, હું પણ થઈ ગઈ છું। આવી રીમસાનું નામ લીધું ને રીમસા આવી। તો હવે અત્યારે જાય છે આપણે અલિયાબાડા દરગાહે, તો
ચાલો આપણે દુઆ સલામ કરતા આવી. તમે પણ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો તમને પણ દુઆ સલામ કરાવીશ ને આપણે જઈ આવી, દુઆ સલામ કરી આવી. સફર મહિનો છે તો ક્યાંક તો સફર બને જ છે દરગાહે જવાનો. તો ચાલો આપણે પણ જઈ આવી. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ઘરેથી નીકળી ગયા હતી ને આગળ છે પવનની ઝાપણ છે, પવન બહુ જ છે અત્યારે. અમે પપ્પા આગળ છે, સાનવી પણ એને ભેગી જ છે, ખાલી રિક્ષામાં ભેગી છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં આપણે ચા પાણી પીવા માટે ઠેબા ગામમાં ઊભી રાખી છે. તો બધા ચા પીવે છે, મારે તો પીવી ના હોય. તો ચાલો હવે તમને ઠેબા ગામ બતાડું, મારા પપ્પાનું બધાયથી જૂનું ગામ. ઠેબા ગામે ઊભી રાખી છે પાટિયા ઉપર. તો આ છે ને મારા પપ્પાનું જૂનું ગામ છે. મારા પપ્પાને પહેલાં અહીંયા રહેતા હતા અને મારું ગામ જે મારા દાદા પણ ત્યાં જ હજી દફન છે. અહીંયા ઠેબા જોવા મસ્જિદ છે ને, ત્યાં કબ્રસ્તાન છે મસ્જિદમાં, ત્યાં મારા દાદા પણ દફન છે. ત્યારે અમારું ઘણું કુટુંબ ત્યાં રહે છે. પણ આવવા જવાનું બધું ઓછું થઈ ગયું છે, તો હવે નથી જવાનું થતું એ બાજુ કોઈ દી. હેલો ફ્રેન્ડ્સ, આપણે દરગાહમાં પહોંચી ગયા છે. આ છે મસ્જિદ ને અહીંયા પપ્પાને બેઠા છે. અહીંયા સાનવીને મમ્મી, સાનવી સૂઈ ગઈ હતી. રસ્તે મેં ટ્રેન આવી બી છે ને, તો સૂમી રહી બી. સામે ઉડા ઉનો તો નાના ગયેલું બીક લગની હતા તો નાના ગયેલું પછી માની હાજી અલી પીર બાબાની દરગાહ છે ને દુઆ સલામ આપણે થઈ ગઈ છે ને આ મસ્જિદ છે. મસ્જિદની અંદર દરગાહ છે. મસ્જિદ પણ માશાઅલ્લાહ છે. હું આ દરગાહ પહેલી વાર જ આવી છું.
હોજ છે ને આપણા મોઢામાં કોઈ પણ જાતની તકલીફ હોય ને તો આ હોજનું પાણી પીવાથી બધું ગેપ થઈ જાય છે ને આમાં મસ્ત માછલી છે ને નકડી એટલી મસ્ત મસ્ત છે. એક તો બહુ જ મોટી છે, અંદર વહી જાય છે. હોજ પણ બહુ જ ઊંડું છે. એ નાડ રીમસા માછલી પણ બહુ જ મસ્ત મસ્ત છે. સાવ નાનકડી છે, બે મોટી ફૂલ મોટી છે. અહીંયા વધારે છે. માશાલ્લાહ હોજ છે, એનું પાણી પીવાથી દરેક મોઢાની કોઈ પણ જાતની તકલીફ હોય ને તરત થઈ જાય છે. ફ્રેન્ડ્સ માશાલ્લાહ આપણે ન્યાજ પણ ચડી ગઈ છે, તો ચાલો આપણે બધા ન્યાજ ચાખી લઈએ. માશાલ્લાહ આપણે ન્યાજ પણ ચડી ગઈ છે. માશાલ્લાહ ન્યાજ પણ મસ્ત ચડી ગઈ છે. માશાલ્લાહ એટલે માશાલ્લાહ દરગાહ છે. એ તો બ્લેક કલર दिए ना सानो મોટી મચ્છી ની ખાઈ રહી છે બહાર. અંદર છે ને વહી જાય છે હોજમાં. પપ્પા ને બધા બેઠા છે. માં છે ને ન્યાજ ખાવા ગયા હતા અમે અંદર. મને આ દરવાજો બહુ ગમે છે. વાતું કરે છે એના મુંજાવર છે ને એના બધી ઓળખાણ નહીં કરી છે આગલી. ચાલો ફ્રેન્ડ્સ દુઆ સલામ થઈ ગઈ છે હવે ઘરે જાય છીએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ અત્યારે વિંજરખી ડેમે. કેટલો મસ્ત વ્યૂ છે. રેમસા અહીંયા છે ને હા ડેમ બહુ જ મોટો છે. મારે છે ને થોડાક ફોટાને ક્લિક કરવા હતા. જો મેળ આવે તો એક બે રીલ્સ પણ શૂટ કરવી છે. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયા છીએ ને હવે આપણે આ હિજાબ ને બધું ઉતારીને રીમસા સૂઈ ગઈ છે. રસ્તામાં જ સૂઈ ગઈ. ચાલો આપણે અહીંયા પિનઅપ ને બધું કાઢી નાખી. ચાલો રીમસા તો સૂઈ ગઈ છે, તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.